સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી હતી. કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે બદલાતા મોસમને લઈ ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે. સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં. આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ. બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવા મુક્ત કરી શકાય તેમ જણાવ્યું હતું. તો સાથે જ ખેડૂતને બેઠો કરવો જરૂરી છે, કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થશે તેમ કુમાર કાનાણીએ જણાવ્યું હતું. હું ઘણા સમયથી 4-5 વર્ષથી લગભગ જોઈ રહ્યો છું કે ખેડૂતોને કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ચક્રવાતને કારણે વારંવાર નુકસાન થઈ રહ્યું છે. સરકાર દર વખતે સહાય આપે છે, સહાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી. આ વખતે આપણે છેલ્લે જોયું, આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે, સર્વોચ્ચ લૂંટાઈ ગયું છે. કારણ કે અત્યાર સુધીનો જે કંઈ ખર્ચો કરવાનો હોય, એ ખાતર હોય, દવા હોય, બિયારણ હોય, મજૂરી હોય, આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળિયો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે. એટલે ખેડૂતને સહાય તો સરકાર કરે છે, પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવાદાર થતો જાય છે. એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે, એની જે પીડા છે, એની જે વેદના છે, એની જે લાગણી ને માગણી છે, એ માગણી, ખેડૂતનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પ્રોજેક્ટો માટે એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી, કોઈ ઇમરજન્સી નથી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો જ છે. એ સમય પછી, થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે એવું હોય છે. એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ ખેડૂતના દેવા માફીમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ, એવું ચોક્કસપણે હું માનું છું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.